મંગલાચરણ ચિંતા સંતાન હંતારો યત્પાદં પૂજને નવ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણામામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવે તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનાતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं फलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा सर्वविराजते योऽसौ पंचदारदये मम। दंडवत प्रणाम दीजिए। हाँ ऋत्वी। श्री पुरुषोत्तम दास जी नो 10मो प्रसंग। શેર પુરુષોત્તમ દાસજીના મામાએ તેમને કીધું કે તમે કયા હાલો? તો પછી શેઠ પુરુષોત્તમ દાસજીએ કીધું ના મને કામ છે. તો પછી તેમના મામાએ એકવાર બહુ જીદ કરી કે તમે કયા હાલો? તો પછી શેઠે કીધું ભલે હું આવું છું. તો પછી જયારે એના મામાએ બે બેલગાડી તૈયાર કરી એમાં એક તે બે એમના મામા બેઠા અને શેઠ પુરુષોત્તમ દાસજી બેઠા. પછી એ લોકો જયારે રસ્તામાં જતા હતા ત્યારે શેઠ પુરુષોત્તમ દાસજીને એક રીંગણાનો ખેત દેખાયો. એમાં શેઠે કીધું કે મને આ રીંગણા કેટલાના છે? હું આ કિસાન ખેતમાંથી રીંગણા કાઢતો હતો તો એમને સારા લાગા. તો પછી શેઠ પુરુષોત્તમ દાસજીએ કીધું કે આ રીંગણા કેટલાના છે? મને ખપે છે. તો પછી તેમને પૈસા દઈને રીંગણા લઈ લીધા અને તેમની ઘરે વહી ગયા. ને ઠાકોરજીને ખબર પડી ગઈ હતી કે તે મારા માટે રીંગણા લઈને આવે છે. શેઠ પુરુષોત્તમ દાસજીને એક પુત્રી હતી. તો એનું નામ રૂકમણી હતું. ઠાકોરજીએ રૂકમણીને કીધું કે તું જા પૂરી બનાવી લે. તો પછી જયારે ઠાકોરજી પૂરી બનાવતા હતા રૂકમણી જયારે પૂરી બનાવતા હતા ત્યારે શેઠ પુરુષોત્તમ દાસજી આવ્યા અને એમને કીધું કે હું આ રીંગણા સવારી દઉં છું. તો પછી જયારે તો પછી તેમનો એક પુત્ર પણ હતો. તેમનું નામ હતું ગોપાલદાસ. શેઠ પુરુષોત્તમ દાસજીએ ગોપાલદાસ ને કીધું કે તું જા અને 3-4 વૈષ્ણવને લઈ આવ અને તેમને મહાપ્રસાદ દેવો છે. જયારે વૈષ્ણવ આવ્યા અને તેમને મહાપ્રસાદ લેવડાવ્યો અને ઠાકોરજીને પર ભોગ ધર્યો. પછી તેમના મામા આવ્યા અને કીધું કે તું ક્યાં વહી ગયો તો? તો પછી જયારે શેઠ પુરુષોત્તમ દાસજીએ કીધું મને કામ યાદ આવી ગયું હતું એટલે હું વહી ગયો તો. આમાંથી શીખ મળે છે કે આપણે ઠાકોરજીને અન્ય વસ્તુ ઉત્તમ વસ્તુ ધરાવી જોઈએ. અને આમાંથી બીજી શીખ મળે છે કે આપણે માર્ગની વાત ગુપ્ત રાખવી જોઈએ. શાબાશ. દીદી થઈ ગયો. હવે અક્ષિતા? ના દીદી અક્ષિતા આવી નથી આવી. કઈ વાંધો. તો કીર્તન સંભળાવશો? દંડવત પ્રણામ જીજી. हाँ राचे। मेरी भरी रे माटो किया ले गयो री, मेरी भरी रे माटो किया ले गयो री, आपुन खात ग्वाल ही खवावत रीति करी मोहे दे गयो री, मेरी भरी रे मटुकिया रे ले गयो री, आपुना खात ग्वाल ही खवावत रीति
वृंदावन की सघन कुंज में ऊंची नीची मोसो कही गयो री। कुंज में ऊंची नीची कसो कही गयो री। मेरी परमानंद व्रजवासी सावरो अंगुष्ठ दिखाय रस ले गयो री। मेरी भारी रे मटुकिया ले गयो री। अंगुष्ठ दिखाय रस ले गयो री। मेरी भारी रे मटुकिया ले गयो री। ले गयो री। मेरी ले गयो री। मेरी भारी रे मटुकिया ले गयो री। जी થઈ ગઈ. બહુ સરસ. રાશેષ ગજબ. હવે શું કરશો? હું કાલના અધ્યયનનું આવર્તન કરું. હા કરો. જે છે એટલે કાલે આપણે જોયું હતું કે જે સરળ માર્ગીય ઉત્તમ શ્રોતાનો પ્રકાર જોયો તો કે જે અનન્ય મન વાળો કે જેમનું મન કૃષ્ણ સિવાય બીજા કોઈમાં ન હોય, એટલે કે અન્ય એટલે કે દેશ કાળ દ્રવ્ય મંત્ર કર્મ કરતા આ બધું અન્ય છે. તો જેમણે કૃષ્ણ સિવાય ઉપર કયા જે અન્ય એટલે કે દેશ કાર્ય દ્રવ્ય મંત્ર કર્મ કરતા નો આશય નથી કર્યો એવા એકલા શ્રી કૃષ્ણમાં જ મન વાળા છે, એવા જે છે તો શ્રવણાદિમાં ઉત્તમ ગણાય છે. તો આને એટલું આપણે જોયું હતું ને પછી આગળ જોયું હતું કે આના શરણ માર્ગીય એટલે કે પ્રપત્તિ માર્ગમાં શા માટે કહ્યું છે, તો જે એકમાં જ અનન્ય આશ્રય જેનું હોય એને શરણ માર્ગમાં સૌથી ઉત્તમ ગુણ કયા છે. તો બીજું કઈ સ્નેહ આસક્તિ આવેશ નિરોધ જે એના પહેલાના જે ત્રણ અધિકારી જે બતાવ્યા ભક્તિ માર્ગીય તો એનામાં જે ગુણ છે એ ગુણ આમાં નથી, પણ આનામાં એટલો ગુણ છે કે ઠાકોરજીમાં એક ઠાકોરજીમાં જેનો અનન્ય ભાવ છે, અનન્ય આશ્રય ઠાકોરજી જ છે એટલું જ છે. તો આ વાત શરણ માર્ગમાં સૌથી ઉત્તમ ગુણ છે, એટલે શરણ માર્ગીની દૃષ્ટિથી તે ઉત્તમ શ્રોતા છે. અને આપણે એને બીજી રીતે આપણે જોયું હતું કે જે પ્રથમ શ્લોક આપણે એવું પ્રશ્ન થાય કે ભક્તિ માર્ગીયમાં કેમ ન લેવાનું, તો અને શરણ માર્ગીયમાં ઉત્તમ પ્રકાર કેમ કહ્યું છે, તો આપણે એમાં જોયું હતું કે સૌથી પહેલા જે પ્રથમ શ્લોક આપણે જોયો હતો તો એ ભક્તિ માર્ગીય ઉત્તમ શ્રોતા નો જ બતાવ્યો છે. તો એમાં તો કહી દીધું છે કે ભક્તિ માર્ગે ઉત્તમ શ્રોતા છે, તો બીજી વાર શા માટે રિપીટ થશે, તો એટલે એને શરણ માર્ગીય માન્યા છે. અને બીજું આપણે જોયું હતું કે મર્ત્યા આ શબ્દ તો ભક્તિ માર્ગીય માટે આચાર્યજી ક્યારે પણ હિન શબ્દનો પ્રયોગ નથી કરતા. તો મર્ત્યા એટલે કે મરવું જેની નિયતિ છે સ્વભાવ છે. તો શરણ માર્ગીયની ઓળખ અનન્યતા છે તેમજ નિસાધનતા પણ છે. તો નિસાધન એટલે પ્રભુ સંબંધી કોઈ કાર્ય કરવા સમર્થ નથી, કંઈ કરવા સમર્થ નથી તો મરવા જેવો જીવે છે અથવા મરવા માટે જીવે છે. તો અનન્ય છે પણ કોઈ સાધન કરવા સમર્થ નથી. તો જે નિસાધનતા અથવા સાધનહીનતા જેની છે એના જીવ તરીકે કોઈ ઉપલબ્ધિ એના
ભાગમાં નથી, એટલે એ મરવા માટે જ આવ્યો છે. તો એટલે એને હીન પણ ઉત્તમ અથવા ઉત્તમ હોવા છતાં પણ હીન છે એમ સમજવું જોઈએ. તો આપણે એમાં એક્ઝામ્પલમાં મહાપ્રભુજીનું જોયું હતું કે મહાપ્રભુ એમ તો ઠાકોરજીએ ભક્તિ માર્ગ ભગવાન દેવી જીવ છે એમને ભગવત સેવા કરવા માટે ભૂતળ બળ પ્રકટ કર્યા છે, પણ એ લોકોને તો કઈ સમજણ જ નથી. તો મહાપ્રભુજી પૃથ્વી પર પધાર્યા અને જે દેવી જીવ છે એમને દેવી જીવને માર્ગદર્શન આપ્યું, એમને સમજાવ્યો. ત્યારે એમણે જે દેવી જીવનો જે આ મરણનો ને જે નિસાધનતા છે એને રોક્યું છે. તો એવી રીતે એમનો ઉદ્ધાર કર્યો છે. તો એવી રીતે આપણે આ વાતને સમજી શકીએ છીએ. અને પછી આપણે બીજું એમાં એવું જોયું હતું કે જે આમાં વધારે કક્ષા કેમ નથી લેવામાં આવી, જેમ જલભેદમાં તો આવડી બધી કક્ષા કઈ છે. તો એનો આપણે તો એક એનો મતલબ જોયો તો કે કક્ષા તો જેટલી ખપે એટલી આપણે લઈ શકીએ છીએ, એનો નિમિત્ત ખાલી હોવું જોઈએ. તો શ્રોતા અને બીજું એવું જોયું હતું કે જે શ્રોતા છે એ શ્રોતા જે વક્તા છે એને શ્રોતાની ગરજ છે. એટલે કે વક્તા એમ ઇન્ડિપેન્ડન્ટ છે, પર ખાલી વક્તા હોય તો શ્રોતા છે બસ. એના અલાવા એમ તો વક્તા ઇન્ડિપેન્ડન્ટ છે, કેમ કે એને પાસે પૂરો જ્ઞાન છે અને શ્રોતાને જ્ઞાન મેળવવું છે વક્તા પાસેથી, એટલે એને એની ગરજ છે. તો અને બીજું આપણે એવું જોયું હતું કે મહાપ્રભુજી અહીંયા કેટેગરી કક્ષા નથી કહી, પણ એની સંભાવના ઘણી બધી તરીકે થઈ શકે છે. જેમ કે આપણને જે આપે એક્ઝામ્પલ આપ્યું હતું કાલે કે જે ઉત્તમ અધિકારી, મધ્યમ અધિકારી અને કનિષ્ઠ અધિકારી હોય તો એનામાં આપણે આનામાં જેમ શરણ માર્ગીય છે એનામાં 6 ક્વોલિટીઝ હોય. તો જે 6 ક્વોલિટી જેના અંદર હોય ઉત્તમ અધિકારી, જેમાં 4 ક્વોલિટી હોય એ મધ્યમ અને જેમાં 2 ક્વોલિટી હોય એ કનિષ્ઠ અધિકારી એમ લઈ શકીએ. અથવા હજી એને આમ એક્સપાન્ડ કરવું હોય કે જેમ એલ્ફાબેટ પ્રમાણે લેવું હોય કે ન્યુમેરિકલી લેવું હોય તો જેટલા ખપે એટલા આપણે એક્સપાન્ડ કરી શકીએ. જેમ આપણે સ્કૂલને એક્ઝામ્પલ આપ્યું હતું કે સ્કૂલના ડિવિઝનમાં આપણે જેટલા ક્લાસીસ કરવા હોય એટલા કરી શકીએ. અગર જેટલા સ્ટુડન્ટ છે એટલા અલગ ક્લાસીસ પણ આપણે ડિવાઈડ કરી શકીએ છીએ. તો અહીંયા અને જેમ જલભેદ ગ્રંથમાં 20 પ્રકારના વક્તા કયા પછી કહ્યું કે પ્રભુજી પછી એમ કહ્યું છે કે આના અલાવા જે છેલ્લા શ્લોકમાં એમ કહ્યું છે કે આના અલાવા જે બીજા જે પ્રકારના પ્રવક્તા જે નવયુગમાં જે નવા અલગ વક્તા છે હોય તો એ લોકોને આપણે જે 20 પ્રકારના જે સમજ્યા છે એનામાં જે એનો કનેક્ટ થતો હોય એવી રીતે એને નવી કક્ષા એની ક્રિએટ કરી શકીએ અને એના ફળની કલ્પના પણ કરી શકીએ છીએ. તો એવી જ રીતે શ્રોતામાં પણ આપણે સમજી શકીએ છીએ. જે મને આમાં એવું સમજાયું હતું, જે મને આમાં જે આગળ જે નિસાધનતા અથવા સાધનહીનતા એમાં મને નહીં સમજાયું કે નિસાધનતા એટલે કે પ્રભુ સંબંધી કોઈ કાર્ય કરવા સમર્થ નથી, તો સાધનહીનતા એટલે નહીં. આમ તો આ બંને શબ્દ છે એ એકબીજાના અર્થમાં વપરાય, એટલે સિનોનિમ છે. નિસાધન અને સાધનહીન. સાધનહીન નો મતલબ જેને સાધન પ્રાપ્ત ન હોય એ સાધનહીન. પણ જો ભેદ એનો સમજવો હોય તો એટલું સમજી શકાય કે જેમ નાનું બાળક છે જે હજી ચાલતા શીખ્યું નથી, કે ખાતા નથી આવડતું, પોતાનું કાર્ય કરતા નથી આવડતું, એ નિસાધન છે. સમય જતા આ બધું એ શીખી જાય છે. વૃદ્ધ થાય તે વખતે બધું આવડતું હોવા છતાં પણ હવે એનું ફરીથી શરીર કામ નથી આપતું, તો સાધનથી એ હીન થઈ ગયો, એટલે સાધનો છૂટી ગયા એના. અથવા કોઈને એવી બીમારી થઈ ગઈ, જેમ ઘણા લોકો કોમામાં ચાલ્યા જાય, કોઈને લકવો થઈ જાય, કોઈને શરીરમાં કમજોરી આવી જાય, અશક્તિ આવી જાય.
તો બધું જ્ઞાન હોય, બધા સાધનો ઉપલબ્ધ હોય, તેમ છતાં પણ એ સાધનોનો ઉપયોગ ન કરી શકે. તો જેને પાસે સાધન છે જ નહીં એ નિસ્સાધન, અને જેને સાધન પ્રાપ્ત થયા પછી એના સાધનો છૂટી ગયા એ નિસ્સાધન. તો હવે આ બે શબ્દની સાથે એક ત્રીજો શબ્દ ઓર સમજી લેવો જોઈએ. નિસ્સાધનતાની ભાવના. નિસ્સાધનતાની ભાવનાનો મતલબ એ છે કે બધા સાધન હોવા છતાં પણ જે પણ મારાથી થઈ રહ્યું છે પ્રભુ કરાવી રહ્યા છે, એટલે હું કરી શકી રહ્યો છું. આવી ભાવના જેના અંદર છે એ સાધન હોવા છતાં પણ નિસ્સાધન કહેવાશે. કેમ કે એના અંદર સાધનથી હું આ કરવા મારા બલથી સમર્થ થયો છું એવો એના અંદર અભિમાન નથી. પ્રભુ કરાવી રહ્યા છે, હું કરી રહ્યો છું. એનું ઉદાહરણ આપણે અર્જુનનું લઈ શકીએ કે અર્જુનને ઘણા બધા દિવ્ય અસ્ત્ર શસ્ત્ર પ્રાપ્ત થયા, દ્રોણાચાર્ય પાસેથી બધી વિદ્યા પ્રાપ્ત થઈ, એમણે તપ પણ ઘણું કર્યું, અને ઇન્દ્રના અંશથી પેદા થયા હતા એટલે દેવનો અંશ તો હતો, નરાવતાર પણ કહેવાય છે. એને કારણે અર્જુનના મનમાં એવું અભિમાન હતું કે મારામાં સામર્થ્ય છે અને હું બધું કરી શકું એમ છે. પણ જે વખતે ભગવાને સ્વધામ ગમન કર્યું અને યુધિષ્ઠિરે અર્જુનને કહ્યું કે તું દ્વારકાથી ઘણા સમયથી કઈ સમાચાર નથી, જાણીને આવો શું છે ત્યાં. અર્જુન ત્યાં ગયા ત્યારે પછી ત્યાં તો બધું સમાપ્ત થઈ ગયું હતું. એટલે ત્યાંથી પાછા જે બચ્યા ખુચ્યા હતા દ્વારકાવાસીઓ, એમને લઈને જયારે અર્જુન આવી રહ્યા હતા તે વખતે લૂંટારાઓએ એમને લૂંટી લીધા. તો એમના બધા અસ્ત્ર શસ્ત્રો તો એમની પાસે હતા, તે છતાં કંઈ કામ આવ્યા નહીં. જે મોટા મોટા દેવતાઓ સામે પણ જે શસ્ત્રથી યુદ્ધ કર્યું હતું એ બધા અસ્ત્ર શસ્ત્રની શક્તિ બધી જતી રહી હતી. ત્યારે એમને એમ સમજમાં આવ્યું કે સાધનો તો બધા મારા પાસે છે, પરંતુ એમાં શક્તિ ભગવાનની હતી. એટલે ખરેખર જે કરે છે અને કરાવે છે એ ભગવાન જ છે. જો ભગવાન એમાંથી શક્તિ ખેંચી લે છે પાછી, તો સાધનો હોવા છતાં પણ કંઈ કામ આવતા નથી. એવું જ ભગવાન બિરાજતા હતા અને દ્વારકામાં અર્જુન રોકાયા ત્યારે એક બ્રાહ્મણના ગણીકડી પુત્ર મરી જતા હતા. ત્યારે બ્રાહ્મણ ખૂબ દુઃખ કરતો હતો. ત્યારે અર્જુને કહ્યું કે ભાઈ અહીંયા કોઈ પણ વીર પુરુષ નથી કે જે તારા પુત્રની રક્ષા કરી શકે. હવે હું કરીશ રક્ષા, અને જો હું નહીં કરી શકું તો હું બળી મરીશ. તો અર્જુન જયારે એની પત્ની, બ્રાહ્મણ પત્નીને સંતાન થવાનું હતું, એને સમાચાર આપ્યા કે હવે પ્રસવ થશે. ત્યારે અર્જુન ત્યાં પોતાના બધા અસ્ત્ર શસ્ત્રો લઈને ઉભા રહ્યા. આખા દિવ્ય અસ્ત્રથી, મંત્ર શક્તિથી બધા સુરક્ષા કરીને બધું આખું જ અભેદ્ય કવચ બનાવી દીધું. પ્રસૂતિ ગ્રહ હતું એને. તેમ છતાં પણ બાળક જન્મ્યો, રડ્યો અને એનું મૃત્યુ થઈ ગયું. તો અર્જુન કહ્યું કે ચલો હવે બળી મરો. તે વખતે પછી ફરીથી ઠાકોરજીએ અર્જુનની રક્ષા કરી અને એ બ્રાહ્મણના બધા જ મૃત પુત્ર હતા એમને લાવીને એમને પાછા આપ્યા. તો જે લોકો પાસે, જેમની પાસે સાધન છે એમાં પણ શક્તિ તો ભગવાનની જ છે, પણ આપણને ભગવાનની શક્તિ દેખાતી નથી.
ભગવાન દેખાતા નથી, એને કારણે આપણે જે સાધનો છે એમાં શક્તિ માનીએ છીએ. એટલે તીર્થો હોય કે મંત્ર હોય, યજ્ઞ કે દાન પુણ્ય, તીર્થયાત્રા કે કોઈ ગુરુ કે સંત, પણ આ બધા તો ખાલી દેખાવના છે. એના પાછળ શક્તિ ભગવાનની છે. તો આ વાતને જો આપણે જેમ જાણી જઈએ અને સ્વીકારી શકીએ સચ્ચાઈથી, તો તે સ્થિતિમાં સાધન કરવા છતાં પણ આપણે નિસ્સાધન જ છીએ. કેમ કે આપણી ભાવના એમાં સાધનમાં શક્તિની નથી, પરંતુ ભગવાનમાં શક્તિની છે. તો હવે નિસ્સાધન પછી સાધનહીન અને નિસ્સાધનતાની ભાવના, આમ 3 વસ્તુ થઈ. ભક્તિ જે મને સમજાયું, મને એવું સમજાયું કે જે નિસાધન એટલે કે જે નાનું બાળક હોય એને જે આવડત નથી એની કે ચાલી શકે તો એની સાધન કહેવાશે, પણ જે વૃદ્ધ થઈ ગયા હોય તેના પાસે સાધન છે પણ એનો યુઝ નથી કરી શકતા કેમ કે એ વૃદ્ધ થઈ ગયા છે, તેને સાધનહીનતા કહેવાય. અને એવી રીતે આપણે ડિફરન્સ જોઈ શકીએ. આપણા જેના પાસે સાધન હોય છે તો જેના પાસે સાધન હોય છે પણ પ્રભુની કૃપાથી જ એને સાધન મળે છે. જેમ આપણે 2 એક્ઝામ્પલ આપ્યા અર્જુનના, કે અર્જુન જયારે દ્વારકા પધાર્યા ત્યારે ઠાકોરજી પોતાના ધામમાં પધારી ગયા હતા. તો જયારે અર્જુન દ્વારકા પધાર્યા અને પછી ત્યાંના અમુક જે દ્વારકાવાસીઓને લઈને પાછા આવતા હતા તો એમના જે સાધન હતા એ બધા ચોર લૂંટેરાઓ લઈ ગયા. તો ત્યારે એમને ખબર પડી કે જે પણ વસ્તુ છે એ પ્રભુ જ આપે છે. તો જે પણ આપણા પાસે જેના પાસે જે પણ સાધન છે એની જે શક્તિ છે એ પ્રભુ જ આપે છે, એનું સામર્થ્ય પ્રભુ જ આપે છે. તો આપણે એવી રીતે આને સમજી શકીએ. જે મને એવું સમજાયું. હા, ઠીક છે. જે મને આમાં એમ કેવું હતું કે જે અહીંયા આગળ જોયું હતું કે જે શરણમાર્ગીય જે ઉત્તમ અધિકારી છે એને હીન છે તો પણ ઉત્તમ છે, અથવા ઉત્તમ હોવા છતાં પણ હીન છે. તો એને આપણે એમ સમજી શકીએ કે એમને કઈ આવડત નથી. એટલે કે જે ભક્તિ માર્ગીયમાં જે છે સ્નેહ, નિરોધ એવું બધું એમનામાં, આવેશ ને બધું એમનામાં નથી, પણ એમને પ્રભુનું નામ છે એટલે એને કઈ આવડતું નથી એટલે હીન છે. પણ એમને ઠાકોરજીનો એમાં અનન્ય આશ્રય છે એટલે એ ઉત્તમ છે, અથવા તો એને ઠાકોરજીમાં અનન્ય આશ્રય છે એટલે એ ઉત્તમ જ છે, અથવા ઉત્તમ છે પણ એમને કોઈ બીજી આવડત નથી એટલે એ હીન છે. અને આપણે એમ સમજવું જોઈએ. નહીં, એમ નહીં. એટલે ભક્તિ માર્ગની દૃષ્ટિથી શરણ માર્ગી નિસ્સાધન હોવાને કારણે હીન છે. પણ દેશકાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મથી જે ભગવાનમાં અનન્ય છે એવો શરણ માર્ગી હીન હોવા છતાં પણ ઉત્તમ શ્રોતા ગણાશે જો અનન્યતા એમાં છે. તો હીનતા એ કેટેગરીમાં છે. ભક્તિની દૃષ્ટિથી શરણ માર્ગી ભક્તિ સાધન નહીં કરી શકી રહ્યો છે તેથી હીન છે, સ્નેહ રહિત છે, જ્ઞાન રહિત છે, સાધન રહિત છે, એટલે એ હીન છે. પણ એમાં અનન્યતા છે એટલે ઉત્તમ છે. એટલે કે જે ભક્તિ માર્ગીય દૃષ્ટિથી એ નિસાધન છે એટલે હીન છે, અને એ નિસાધન છે એટલે હીન છે, પણ શરણમાર્ગીય થી એનામાં સાધન છે એટલે હીન છે નહીં.
શરણ માર્ગની દ્રષ્ટિથી હીન છે. એને એક વખત એમ સમજી લે કે બે શ્રોતા છે, એક ભક્તિ માર્ગી શ્રોતા છે અને એક શરણ માર્ગી શ્રોતા છે. તો કયો ઉત્તમ શ્રોતા ગણાશે? તો આપણે એમ કહીશું કે શરણ કરતા ભક્તિ માર્ગી ઉત્તમ ગણાશે, કેમ કે ભક્તિ માર્ગીમાં પ્રેમ છે, એનો અતિરિક્ત ગુણ છે. શરણ માર્ગીમાં પ્રેમ નહીં હોવાને કારણે ભક્તિ માર્ગની દ્રષ્ટિથી શરણ માર્ગી ઉત્તમ શ્રોતા ન ગણાય, એ બીજા ક્રમનો ગણાશે. પણ હવે જો એક ભક્તિ માર્ગી, એક શરણ માર્ગી, એક કર્મ માર્ગી, એક જ્ઞાન માર્ગી, એક ઉપાસના માર્ગી, એક સાંસારિક લૌકિક મનુષ્ય, એ પ્રકારના શ્રોતાઓ છે, તો આપણી પાસે 5 શ્રોતાઓ થઈ ગયા, 6 શ્રોતા થઈ ગયા. તો હવે આપણે શું કહીશું? હવે આની અંદર ઉત્તમતા કે અધમતાની આપણે ગણના કરવી હોય તો કેમ કરવી? તો ભક્તિ માર્ગી એ સર્વોત્તમ. ભક્તિ માર્ગની દ્રષ્ટિથી શરણ માર્ગી છે એ બીજી કક્ષા ઉપર આવે. તેમ છતાં પણ જ્ઞાન માર્ગી, કર્મ માર્ગી, ઉપાસના માર્ગી કે જે લૌકિક સાંસારિક શ્રોતા છે એની તુલનામાં એ ઉત્તમ છે. જી 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 તેથી મને એમ સમજાયું કે જે ભક્તિ માર્ગીય દ્રષ્ટિથી જે શરણ માર્ગીય છે એનામાં ભક્તિ નથી, પ્રેમ નથી, એટલે એ હીન છે, બીજી કક્ષામાં આવે છે. પણ અગર આપણે બધી કેટેગરીઝ લઈએ કે ભક્તિ માર્ગી ઓલ ઓવર, કે ભક્તિ માર્ગી, શરણ માર્ગી, જ્ઞાન માર્ગી, ઉપાસના માર્ગી, બધી લઈએ તો પછી એમાં સૌથી સર્વોત્તમ તો ભક્તિ માર્ગી જ હશે. પર અગર આપણે જે બાકી બધી જે જ્ઞાન માર્ગી, કર્મ માર્ગના દૃષ્ટિથી જોઈએ તો ઉત્તમ માર્ગી શરણ માર્ગીના કરતા ઉત્તમ હશે, એટલે કે એ પ્રમાણે ઉત્તમ હશે. ઠીક છે. છે કઈ બીજું? ના જી. સારું, તો આજે અહીંયા વિરામ રાખીએ.